સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી ખરા ચિત્તથી ધ્યાન માહી વિહારી ઘણા શિષ્યના આપ સંતાપહારી ગુરુરાજચંદ્ર ગ્રહો બાય મારી. મોક્ષમાળાના પાઠમાં આપણે ગયા વખતે સર્વજીવની રક્ષા 2 ભાગ જોયેલા. એના અનુસંધાનમાં બ્રહ્મચારીજીએ દયાની પરમ ધર્મતા, કુપાવદેવે જે સત ધર્મ તત્વમાં દયાના બધા પ્રકાર જણાવ્યા છે તેનું પદ્યમાં દોહરામાં બ્રહ્મચારીજીએ કાવ્ય લખ્યું છે. સાથે આગળ દયાનું મહાત્મ્ય અને દયાની પરમ ધર્મતા એ ઉપર દોહરા રચ્યા છે. પ્રજ્ઞાવબોધ પાઠ 4 પાના નંબર 14. આપણે એક એક દોહો વાંચીએ, વિચારીને સમજવાની કોશિશ કરીએ. દીન દયાળ દયા કરો પરમ ધર્મ આધાર, તુમ સમ સમર્થ કોઈ નહીં આત્મબોધ દાતાર. આ શ્રદ્ધા આવી જાય કે કૃપાળુ જેવા મારું કલ્યાણ કરવાને બીજા કોઈ સમર્થ નથી. સતદેવ સતધર્મ, આ શ્રદ્ધા આવી જાય. પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીએ આ જ કર્યું છે. દ્રવ્ય ભાવરૂપ ભેદથી કહો કરી વિસ્તાર, મધુરી વાણી ગુરુતણી ભાવ જગાવે સાર. કે દ્રવ્ય દયા અને ભાવ દયાનો જે તમે વિસ્તાર કરીને મને જણાવો તો તમે તો ભાવ દયા દાતાર છો. ચતુર્લાલજી મહારાજને કહેલું ને કુપાવદેવે કે અમે તમારા દેહ રક્ષણના કરતા નથી, અમે તમારા આત્મરક્ષણના કરતા છીએ. જગમાં જન્મી સ્વાર્થમય કરતો કાર્ય અનેક, પર દુઃખ રજ દેખું નહીં ધરતો નહીં વિવેક. જીવને વિવેક જ નથી એટલે શું કરે છે, બીજાના દુઃખનું કાંઈ એને દયા અનુકંપા આવતી જ નથી. જગમાં જન્મી સ્વાર્થમય કરતો કાર્ય અનેક, જન્મેથી મરણ સુધી બસ પોતાના દેહની જ સંભાળ રાખ્યા કરે છે. પોતાને સુખી થવું છે એ જ પ્રમાણે નાનામાં નાના જંતુથી કરીને મદોદમ હાથી બધાને સુખી થવું છે. પણ પરદુઃખ રજ દેખો નહીં ધરતો નહીં વિવેક. આ વિવેક છે જ નહીં. એટલે 5 ઇન્દ્રિયોના વિષયમાં પોતાના મોહમાં લઈ લઈને એવો જીવ બીજા જીવની દયા વિચારતો જ નથી. અબૂધ અવિવેકી છતાં શરણે રાખો નાથ. મારામાં તો કંઈ વિવેક છે જ નહીં, હું અબૂધ છું, અવિવેકી છું, છતાં તમે શરણે રાખો. શરણું લેશે ધીંગધણીનું, પછી એ સંભાળી લેશે. ઈચ્છું ઉત્સંગે રમું સસલા સમ શશી સાથ. ચંદ્ર અને સસલું કે એકવાર તમારા અંકમાં તમારા ખોળામાં હું આવી જાઉં, તમારું શરણું લેજો. તમે રાખશો જો ગોદમાં તો પછી કેમ જાશું નિગોદમાં. કે જે ઈચ્છું ઉત્સંગે રમું, એકવાર શરણું લીધું પછી આત્મરમણતામાં જ છે. ચંદ્રપ્રભાસમ તુજ ગુણે સ્વરૂપ મુજ ગણાય, ચંદ્રપ્રભાસમ તુજ ગુણે સ્વરૂપ મુજ જણાય, માગું તુજ ગુણ રમણતા દયા કરો ગુરુ રાય. એટલે સસલું અને ચંદ્ર એ રીતે બ્રહ્મચારીજીએ આ રૂપકથી વાત કરીને પછી કહે છે ચંદ્રપ્રભાસમ તુજ ગુણે, તારા ગુણ બધા શીતળ એવા ચંદ્રના કિરણ જેવા છે. સ્વરૂપ મુજે જણાય, અને આ ગુણથી મને મારું સ્વરૂપ પણ જણાશે. માગું તું જ ગુણ રમણતા દયા કરો ગુરુ રાય. હું તારા ગુણમાં જ ઓતપ્રોત રહું, એ જ વિચાર્યા કરું, એમાં જ રાચ્યા કરું. રચ્યું છે મંગલાચરણ. આપણે ઘણીવાર બોલીએ છીએ, પદ્ય રચ્યું છે બ્રહ્મચારીજીએ. જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા, લઘુ રાજ રૂડી વાદળી રૂપ, બોધ જળ ભારે નિમ્યા. આ શરદ પૂર્ણના ચંદ્ર સમાન શ્રીમદ રાજચંદ્ર એના જ્ઞાનરૂપી કિરણોથી આ વાદળીરૂપ પ્રભુ શ્રીજી બહુ ઝીલ્યો બધો. અને પછી સંસાર સાગરમાં મુમુક્ષુ છીપ સમમુખ ખોલતા, જે જીવ છૂટવાનો ઈચ્છક હશે આ કિરણ ઝીલશે. પ્રભુ શ્રીજીએ કોપાલદોનો માર્ગ વહેતો કર્યો, બધાને લૂંટાવ્યો. સંસાર સાગરમાં મુમુક્ષુ છીપ સમમુખ ખોલતા, તે મંત્ર જળબિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા. છૂટી જશે જીવ. માર ભાવને મારવા તુજ ઉપદેશ અપાર. માહણો માહણોના કરનાર, માર ભાવને જ મારવાનો છે.
અપૂર્વ શર્મા છે ને, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, ક્રોધ કરવાનો જ છે ક્રોધ ઉપર, લોભ કરવાનો જ છે લોભનો, માન કરવાનું છે કેનું, દીનતાનું. અને સાક્ષી ભાવની માયા અહીંયા લખે છે, માર ભાવને મારવા તુજ ઉપદેશ અપાર, અણુ પણ જીવ હિંસા નહીં તુજ ઉર્માહી ઉદાર. એક અંશે પણ, એક પ્રદેશે પણ જ્ઞાનીને નિષ્કારણ કરુણાના ધોધ વહે છે. કેવળ કરુણા મૂર્તિ છો દીનબંધુ દીનાનાથ. કે આવ્યું, કેવળ કરુણા મૂર્તિ તું સૌ જીવને હિતકાર, દયા કરી દર્શાવતું દયા ધર્મ સુખકાર. સોનાની મૂર્તિ હોય તોડીએ સોનું જ નીકળે, માટીની હોય તો માટી નીકળે. આ કરુણાની મૂર્તિ છે, કરુણા સાગર. 680માં લખ્યું ને, અમે અમૃત સાગર છીએ. તસલી ભરીને લઈ જાઓ, સાગર સાગર જ રહેશે. અમૃતની સચોડી નારિયેળી 180માં પત્રમાં લખ્યું. કેવળ કરુણા મૂર્તિ તું સૌ જીવને હિતકાર, દયા કરી દર્શાવતું દયા ધર્મ સુખકાર. દયા પ્રતાપે દીપતું જગમાં સુંદર સર્વ, એટલે સર્વ જીવની, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવની, સર્વ જીવની રક્ષાની વાત છે. દયા દયા નિર્મળ અવિરોધ. દયા પ્રતાપે દીપતું જગમાં સુંદર સર્વ, દયા વેલ વિસ્તારવા યોજાયા સૌ પર્વ. આ બધા તહેવારો છે એ 5 ઇન્દ્રિયોના પોષવા માટે નથી, નાચવા કૂદવા સ્વાદિષ્ટ ભોજન ગાન તાન માટે નથી. શા માટે છે? બ્રહ્મચારી લખે છે, દયા વેલ વિસ્તારવા યોજાયા સૌ પર્વ. આ દયાની વેલ આમાંથી પોષણ પામે અને ખીલે ઉગે. દયાપાળથી થંભિયો દરિયો જળભંડાર, જગત ડૂબાડી દે નહીં એ અચરજ ઉર્ધાર. આ સત્પુરુષની દયા છે ને, એટલે આ દરિયો મર્યાદા ઓળંગતો નથી, એ તો આખું જગત ડૂબાડી દે એમ. ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે ને કે જો સત્પુરુષ અન્યાય કરશે તો સૂર્ય કોને માટે ઉગશે, પવન કોને માટે વાશે, વરસાદ કોને માટે વરસશે. એટલે દયાપાળથી થંભિયો દરિયો જળભંડાર, જગત ડૂબાડી દે નહીં એ અચરજ ઉર્ધાર. જીવ દયા મહાયજ્ઞ રૂપ દ્રષ્ટિ વશ કરનાર. સાચો યજ્ઞ આ છે જીવ દયા. હિંસા જગમાં જ્યાં વધી દુકાળ પણ પડનાર. વ્યવહારે આપણે કહીએ ને એવા દુકાળ પડે, અતિવૃષ્ટિ થાય, આવા રોગચાળા ફાટી નીકળે, ત્યારે એમ કે જગતમાં પાપ વધી ગયું છે. કે જે હિંસા જગમાં જ્યાં વધી દુકાળ પણ પડનાર. કેમ કે બધા જીવો મહાપાપી હોય, બધાને અશાતા વેદ્ય કર્મનો ઉદય હોય, એટલે આ સામૂહિક કર્મ જાણે ઉદયમાં આવ્યા, એટલે આવા રોગચાળા ફાટી નીકળે અને પછી વ્યવહારે સૌ સાધન બંધન થાય, પછી રહ્યો ને કોઈ ઉપાય. દયા મંત્રથી વશ કરો સ્વાર્થ પિશાચ મહાન. આ દયા વશીકરણ મંત્ર છે. જીવ પોતાના સ્વાર્થને માટે, મોહને લઈને 5 ઇન્દ્રિયો પોષવા માટે બીજા જીવની દયા પણ વિચારતો નથી. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, એનો વિવેક જ નથી. કઈ વસ્તુ વાપરવી, કઈ વસ્તુ ન વાપરવી. એટલે કહે છે દયા મંત્રથી વશ કરો સ્વાર્થ પિશાચ મહાન. ખાઓ ખાઓ વધી બધું જગ કરશે વેરાન. એટલે વિવેક રાખે. આપણે રોજ બોલીએ છીએ ને, 22 અભગજીન ગાયો, શોભી નિષ્દિન ભૂંજાયો. 22 અભક્ષ. દયા ન હોય, ઇન્દ્રિયો પોષવી છે, દેખાતું નથી, બહારથી રળિયામણું લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે, સુગંધી લાગે છે, રૂપાળું લાગે છે. અને આધુનિકતાના નામે જીવ એટલો મોડર્ન થઈ ગયો છે હવે, કોઈ વિવેક જ નહીં ખાવા પીવાનો. પછી એમાં શું છે? અભક્ષ્ય, માંસાહાર છે, ઈંડા છે, જિલેટિન છે, હાડકાનો ભૂકો છે, જીવની હિંસા કરીને બનાવ્યું છે, એ વિચારતો જ નથી જીવ. એક ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિયના જીવો બધા એમાં હણાય ત્યારે આ બધી વસ્તુ મળે છે. જીભને ભાવે છે અને આધુનિક મોડર્ન ગણાય છે જીવ. એટલે કહે છે ખાઓ ખાઓ વધી બધું જગ કરશે વેરાન. અરે છે અત્યારે જગ વેરાન થઈ ગયું છે ને, દયા નથી જીવને. વારા પછી વારો, આજે તારો કાલે મારો. એક ઇન્દ્રિય જીવ, 2 ઇન્દ્રિય જીવ, આ બધા સૂક્ષ્મ જીવો. રોગચાળાના જીવો તો સૂક્ષ્મ જ હોય છે. હવે એનો વારો આવ્યો તો સંઘની પંચેન્દ્રિય જીવ, આટલો આધુનિક ભણેલો ગણેલો વિચક્ષણ વિચારક જીવને આખા દુનિયામાં ભરડો લીધો છે. એવું ને, ખાઓ ખાઓ વધી વધુ જગ કરશે વેરાન. કેમ? હિંસા જગમાં જ્યાં વધી, હિંસા વધી એટલે આવું થાય જ.
ધરે દયા માતા સમી વત્સલતા સુવિશાળ, શરણાગતને દે શરણ, લે સૌની સંભાળ. આવી દયા શાસ્ત્રમાં તો વાત આવે છે. પાર્શ્વનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન, બધાના પૂર્વભવની વાત વિચારી આપણે કથાયન યોગમાં. શાંતિનાથ ભગવાન બાજ પક્ષી ઓલાને પકડે છે. બાદ કે મારો તો આ હક છે, મારો આ ખોરાક છે, હું તને એના વજન બરાબર માંસ આપી દઉં. આ દયા. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ ધર્મ ન છોડે. સ્વજન સમાસૌ જગજીવો વિશ્વ મહાન કુટુંબ, વસુધા એવ કુટુંબકમ. આ ભાવના હોય જે મને દુઃખ વાલું નથી, મને કોઈ હિંસાથી હેરાન કરે, હાથ પગ કાપે, કિલામ ન ઉપજાવે તો મને પ્રિય નથી. એમ કોઈ પણ જીવને પ્રિય નથી. ઘેંટા, બકરા, કૂતરા, સસલા, તો તું શું ખા છો, શું પીવે છે, શું વાપરો છો? ચામડું વાપરે કે મને આ પ્યોર લેધર બહુ ફાવે છે. નવા સોફા સેટ મોટા બંગલામાં લીધા હોય એટલે પ્યોર લેધરના સોફા સેટ છે. એની ચામડી, મનુષ્યની ચામડી ઉખાડી અને પશુને ઠંડી ન લાગે એના માટે ઓઢાડવામાં વાપરવામાં આવે તો. એટલે કહે છે સ્વજન સમાસૌ જગજીવો વિશ્વ મહાન કુટુંબ. અને આમ વિચારીએ, જો આત્મા છે, પૂર્વજન્મ છે, એ જ્ઞાનીની વાત સાચી લાગે તો આ બધા જીવો એકબીજાને ઋણાનુબંધે મળ્યા જ છે. તો આખા વિશ્વમાં કૂતરો, ગાય, ભેંસ, સિંહ, રીંછ, સર્પ આ બધા સ્વજન સમાજ છે ને. ક્યારેક તો એનો સંબંધમાં આવ્યો જ હશે. એનો મામો થતો હશે, એનો પિતા થતો હશે, એની પત્ની થતો હશે. ઋણાનુબંધે કોક જીવે તિર્યંજ ગતિ બાંધી, કોક સંઘની પંચેન્દ્રિય થયો, કોક નારકી થયો, બધું ફર્યા કરે છે. આ જીવે પૂતગલ પરાવર્તનની વાત આપણે વાંચીએ, કયા ક્ષેત્રે, કયા કાળે, કયા ભાવે, કયા દ્રવ્ય જીવે બદલા બદલી નથી કર્યા કરી. હતો પહેલાંય હતો, પહેલાંય હતો, પહેલાંય હતો. અન આદિ, એની આદિ જ નથી, આગલો છેડો જ નથી એનો. તો આ બધા સ્વજન જ થયા ને. અત્યારે પોતાને જ્ઞાનમાં ભાસતું નથી અને જ્ઞાનીને સાચા મનાતા નથી. તારા ઘરના દરવાજાની બહાર જ્ઞાની કહે છે કૂતરો જે બેઠો છે એ પણ ઋણાનુબંધે બેઠો છે. 1000 માણસો હોય, સાપ નીકળે, પૂર્વજન્મનું વેર હોય એને ડંખ દઈને વયો જાય. બધાને ન કરડે કંઈ, ગોતી લે. આપણને આ હજી બુદ્ધિમાં બેસે નહીં. કેમ કે આત્મા છે, આત્મા નિત્ય છે, પૂર્વજન્મ છે. ઉપાદો લખ્યું ને પૂર્વજન્મ છે એ હું અનુભવથી હા કહેવામાં અચળ છું. અનુભવાય છે. હાથમાં પડેલા આમળાની જેમ દેખાય છે બધા પગ. સ્વજન સમાસૌ જગજીવો વિશ્વ મહાન કુટુંબ, દયા વિશાળ ધરો ઉરે, ટળે અનાદિ દંભ. આ દયા આવશે તો સર્વજીવ પ્રત્યે, એટલે પોતાના સગાવાલા ઉપર જ દયા કરે છે. જેને માટે એણે પાપ કરેલા, હવે બીજા જીવને મારીને પાછો કુટુંબ પોષે છે, પણ ઓલા પણ એના સગાવાલા જ છે પાછા. પછી એનો વારો આવશે. નરકમાં જશે ને ત્યારે તો અવધિ જ્ઞાન હશે ભવ પ્રત્યે, એટલે ખબર પડશે કે આમ કરેલું એટલે ઓલો જીવ મળે કે ના આમ તે તારે લીધે, આ કે તારે લીધે. કદાચ ભૂલી જાય, ભૂલે જ નહીં પણ વેદનાને લીધે એવું થાય. પરમાધામ દેવી યાદ કરાવે, લઈ જાય કે જો આ રહ્યો. અભક્ષ બહુ ભાવતું હતું ને, અભક્ષે બહુ પીવું હતું ને, સ્વાદિષ્ટ લાગતું હતું ને, લે આ. એટલે સાથે મળીને આ સ્વજન પરિવારમાં આવા અભગ ખોરાક ખાધા હોય, પીધા હોય, આવા આચરણ હિંસામય કર્યા હોય, બધાને સાથે પાછું મળવું પડે ત્યાં. દયા જીવન જેનું બની તેની સન્મુખ સર્વ, સિંહ હાથી અહીં નોળિયા, વેર ભૂલે તજી ગર્વ. શાસ્ત્રમાં વાત છે ને. શાસ્ત્રની ક્યાં વાત કરી આપણે? કુપાવદેવની. સિંહ, વાઘ, જંગલી પાડા, સર્પ, ઉત્તરસંડા. શું છે? સિંહ, હાથી અને અહીં નોળિયા. નોળિયા અને સર્પ જન્મથી જ વેર હોય. સિંહ ને હાથીને જન્મથી જ વેર હોય. કુપાલદેવ પાસે સિંહ ને વાઘ જેવા હિંસક પશુ ઈડર શાંત થઈ જાય, આવીને બેસે. મુનિ અહીં અવારનવાર સિંહ, વાઘ, હિંસક પશુ આવે છે, તમારે ભયનું કારણ નથી. બોજ ચાલતો હતો, સિંહ આવ્યો, દર્શન કરી આંટો મારીને વયો ગયો. એટલે ભગવાનનો એવો અતિશય હોય, પૂર્ણ જ્ઞાની પુરુષને એવા અતિશય હોય. આ તો આ કાળની વાત છે,
શાસ્ત્રમાં તો લખેલું જ છે, બુજ ચંડકોશિક બુજ વાત આવે છે ને. પણ સિંહ હાથી અહીં નોળ્યા વેર ભૂલે તજી ઘર. બે પાડા ખાર કહેવાય. તો વીરસદના જંગલી પાડાની વાત છે ને. લોહી લોહણ થઈ જાય ત્યાં સુધી લડ્યા કરે પાડા, એવી હિંસા હોય. લડતા લડતા આવે છે, બધા ભાગે. ત્યાં તો બધા ચરોતરના લોકો અનુભવી હોય કે આમાં વચમાં ઝપટાઈ જાય, હાડકા ભાંગી નાખશે, ચૂથી નાખશે. ગોપાલ કે અહીંયા આવશે ને એ પાડા શાંત થઈ જશે. કોને વિશ્વાસ આવે? સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ડુંગરસિંહ ગોસળિયા એ ઊભા રહે, બાકી બધા ભાગી ગયા. આ પ્રભાવ દયા જીવન જેનું બની તેની સન્મુખ સર્વ. સિંહ હાથી અહીં નોળિયા વેર ભૂલે તજી ઘર. શાસ્ત્રમાં તો સમવસરની વાત છે જ. આ ભાવના આંખે દેખાયેલ છે. તારીખ વાર સ્થળ સાથે છપાયેલું છે બધું. હવે આ બધા દાખલાથી જ્ઞાનીની આ દયાની પરમ ધર્મતા એના ઉપર અહોભાવ આવે. જ્ઞાનીના જ્ઞાનની કિંમત થાય, અહોભાવ થાય. પછી આપણા જીવનમાં પણ આવે. સુરપતિ નરપતિ સેવવા ચરણ ચહે દિન રાત. વાણી ગુણ ખાણી બને સુણતા ધર્મ પ્રભાત. સુરપતિ એટલે દેવોના દેવ ઇન્દ્રે, નરપતિ રાજા, શ્રાણિક રાજા, ભગવાન દેશના સંભાળવા જાય. સેવવા ચરણ ચહે દિન રાત. ભરત ચક્રવર્તી, ક્યારે જાઓ ઋષભનાથ ભગવાનનું રડિયાળું શરણ લેવા માટે. વેદ મંત્રના ઘોષથી કરે યજ્ઞ દે દાન. પણ હિંસા સ ધર્મ તે વિષ મિશ્રિત પકવાન. લાગે ધર્મની કરણી. કુપોલદેવે ગાંધીજીને સમજાવ્યું છે. ગાંધીજીએ પ્રશ્ન પૂછેલો, યજ્ઞ આદિ કરવાના કે નહીં? કુપોલદેવ કહે છે સામાન્ય રીતે એમાં સ્થૂળ દયા દેખાય, પુણ્ય દેખાય કે ભાઈ લુલા લંગડાને કે પશુને કે એવું દાન ધર્મ કરે, ધોતિયું દાન કરે, પ્રસાદ જમવાનું એવું બધું આપે બ્રાહ્મણને નહીં. પણ હિંસા થાય છે એનું શું? પહેલાં તો અશ્વમેઘ યજ્ઞ, સર્પમેઘ યજ્ઞ, નરમેઘ યજ્ઞ, ઘેટા બકરા પાડા હોમાય, પશુ હોમાય. પછી શું દલીલ થાય? એ બધાને દેવલોક સ્વર્ગે મોકલવાના છે. એને પૂછેલું કે આ યજ્ઞમાં તને નાખીને સ્વર્ગે મોકલી દઈએ. એને કોઈ કહે કે તારે સ્વર્ગે જવું છે એટલે ધર્મની કરણી કરત ને, તો તું પડ એમાં. બકરો જો સમજણ વગર સ્વર્ગે જઈ શકે યજ્ઞમાં પડવાથી, અને તો સમજણ છે એના માટે જ કરે છે, ઉચ્ચ ગતિ માટે, તો પડ. એટલે આવો દાખલો બનેલો છે વેદ મંત્રના ઘોષનો. ધરમપુરમાં આસો સુદ દશમ એટલે દશેરાના દિવસે 108 પાડા વધારવાનો નિયમ ભોગ ધરે વેદના મંત્રો સાથે. અને વર્ષોથી આ રિવાજ અને આ ધર્મની કરણી છે એમ મનાય. ગોપાલદેવને કાને આ વાત પડી. ગોપાલદેવ માકુભાઈ માણેકચંદ ગેલાભાઈને મોકલે છે. ચર્ચા દલીલથી સમજાવે છે. અમુક લોકો ખાલી પૈસા માટે જ કરતા હોય, પાડા વેચતા હોય, એટલે અમુક પૈસા આપીને છૂટા કર્યા. અને પછી ગોપાલદેવ એ વેદના શ્લોકો એનું ભાષાંતર કરીને આ બધા બ્રાહ્મણો પંડિતોને સમજાવે છે કે તમે આનું અર્થઘટન જ ખોટું કરો છો. આમાં પાડા મારવાની વાત જ નથી, આ તો જીવ હિંસાનું કારણ છે. પણ ગોપાલદેવનું યોગબળ એવું જબરું, એ બધા પંડિતો સમજી ગયા અને પાડા 108 પાડાને અભિદાન મળ્યું. અને ત્યારથી પાડા મારવાનો રિવાજ, ભોગ ધરવાનો રિવાજ જ બંધ થઈ ગયો. વેદ મંત્રના ઘોષથી કરે યજ્ઞ દે દાન. દાન આપે. ઘેટા બકરા યજ્ઞમાં પધરાવે, પછી ગાયને ઘાસ આપે, બ્રાહ્મણને ધોતિયું આપે, ફળ આપે, પૈસા આપે. આ દાન. વેદ મંત્રના ઘોષથી કરે યજ્ઞ દે દાન. પણ હિંસામાં ધર્મ તે વિષ મિશ્રિત પકવાન. આનું ફળ શું આવશે? વિષ મિશ્રિત પકવાન. લાગે ગળ્યો, ફળ શું આવશે? ધર્મને નામે ક્રિયા થાય છે પણ અનુબંધ તો પાપનો જ છે. અને સ્થૂળ હિંસા દેખાય જ છે. ગોપાલદેવે બધાને સમજાવ્યું, બધા માની ગયા બ્રાહ્મણો પંડિતો, અને ધરમપુરના પાડા હોમવાનું કતલ બંધ થઈ ગયા. આ જ્ઞાનીનો પ્રભાવ. આપઘાત કરનારને કમોત બહુ થાય. ભાવ મરણ સાથે દ્રવ્ય મરણ કરે એટલે જીવ પોતાના જ આત્માનો ઘાત કરે છે ને, આત્મઘાતી. એ મહાપાપ છે. એ રીતે પણ પર ઘાતે બાંધ્યું વેર ઘણું લંબાય. બીજાની ઘાત કરે જીવની, લાંબા કાળ સુધી ચાલ્યા કરે. આપણને જો મર કહે તો હે બહુ દુઃખ થાય, તો પર જીવને મારતા કેમ નહીં અચકાય? કોઈક આપણને મર કે, અરે એવો રિપોર્ટ બતાડે કે આ રિપોર્ટ ખરાબ આવ્યો છે ને હવે ખાસ આયુષ્ય ટકે એમ નથી,
તોય ડૉક્ટર બદલાવ્યા કરે, દેશ પરદેશમાં ફરે, અને કોઈ એવું બોલે એવા શબ્દો, ઝઘડો કંકાસ થાય ત્યારે તોય મર શબ્દ કાને પડે તોય એ મર કે તો મરવાનું નથી તોય નથી ગમતું. તો ખરેખર આ પ્રાણ રહિત કરે છે જીવને, વિકલેન્દ્રિય જીવને, 2, 3, 4, 5 ઇન્દ્રિય જીવોને. એકેન્દ્રિય જીવ તો દેખાતા જ નથી, એટલે એ તો જાણે વિવેક જ નથી. છતાં એના રક્ષક થવાનું જ્ઞાનીનો બોધ છે. એટલે કહે છે આપણને જો મર કહે તો એ બહુ દુઃખ થાય, તો પર જીવને મારતા કેમ નહીં અચકાય? આંચકો કેમ નથી આવતો તને? થોપ થોપ અનંત ભૂત ભવે થયા કોણ નિજ મા બાપ. આગળ વાત આવીને એ રીતે અનંતકાળના પરિભ્રમણમાં આ જીવો જે દેખાય છે, જેને તું હિંસા કરે છે, એ તારી મા હતી, તારા બાપ હતા, તું એનો દીકરો હતો. તને પૂર્વજન્મમાં શ્રદ્ધા નથી એટલે આ તને બુદ્ધિમાં ઉતરતું નથી. બ્રહ્મચારી લખે છે એક જગ્યાએ કે આ આધુનિક જીવ, કેળવણી પામેલા જીવની એક ખાસિયત છે, એને બુદ્ધિમાં ન ઉતરે એટલે માનવા તૈયાર જ નથી. 5 ઇન્દ્રિય અને 6ઠા મન સિવાય સુખ હોય ક્યાંક, એનો નિર્ધાર જ નથી આવતો. જ્ઞાની પોકારીને કહે છે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. એટલે પછી આ હીન વસ્તુમાં સુખ શોધી અને જીવ હિંસામય જીવન જીવે છે. એટલે કહે છે અનંત ભૂત ભવે થયા કોણ નિજ મા બાપ. પહેલાંના ભવે આ બધા જીવો છે, મા બાપ, આત્મા તો મરતો જ નથી, એટલે બધા હતા જ તારા મા બાપ રૂપે, ઋણાનુબંધ રૂપે. તો પરને હણતા ગણો સ્વજન હણ્યાનું પાપ. એટલે બીજા જીવને હણે છે, કૂતરાને મારે, એ કૂતરો એક સમયનો એનો ભાઈ, બેન, દીકરો, પિતા, માતા બધું હોય, તો તું તારા સગાવાલાને મારે છો? તારા સગાની તો દયા કરવી જ ને તારે. એ આ છે વસુધા એવ કુટુંબકમ. વસુધા એવ કુટુંબકમ, વસુધા એવ કુટુંબકમ એ આ છે કે આખું વિશ્વ કુટુંબ. એટલે હળી મળીને ફરવા જાય, વર્લ્ડ ટૂર કરીએ, સાથે બેસીને ગાન તાન નાચ અને સ્વાદિષ્ટ ભોજન લઈએ. આ નહીં, આ તો બધું કુસંગ છે. આ કુટુંબ ભાવના નહીં. વ્યવહાર મજબૂત રાખવાની એ કોઈ વાત જ નથી આત્માર્થમાં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એટલે હળી મળી નહીં, સત્સંગ આત્માર્થ સાધવાનો છે, નહીં તો બધું કુસંગના જ ખાતામાં આવે. ભલે વ્યવહારમાં ગમે એટલું એ સરસ લાગે. સ્વજન વિયોગને ઘડી ગમે તો જીવ અણો ન કોઈ. પોતાના સગા સંબંધીનો વિયોગ થાય છે ઈષ્ટનો, ત્યારે દુઃખ કેવું થાય છે? તો જીવ અણો નહીં કોઈ, આ પણ તારો સગો જ છે. વિયોગ સદાનો મરણથી દીર્ઘ દ્રષ્ટિથી જોઈ. એવું કરવાનું છે આ દયા પાળવાથી કે શાશ્વત સુખ મળે, પછી મરવું જ ન પડે. કહે તને મારી પછી ઇન્દ્ર બનાવું તોય કંઠે પ્રાણ છતાં ચહે જીવવાને સૌ કોઈ. કોઈને એમ કહીએ આપણે કે તને આ તો હમણાં મારી નાખીએ અને પછી સીધો તું દેવગતિમાં જાય, ઇન્દ્ર બનીશ, તો કે ના, હમણાં હું જે સ્થિતિમાં છું એ સ્થિતિમાં ભલે રહ્યો, આ દુઃખ હું સહન કરી લઈશ, પણ મારે ઇન્દ્ર બનવું નથી. તો બીજા જીવને કેમ પછી દુઃખ આપી શકું? કે એનું હું ભલું ઈચ્છું છું. તેથી ત્રિભુવન રાજ્યથી જીવન જીવને પ્રિય. એટલે દેવલોક આખા 3 લોકનું રાજ્ય આપે તોય એને પસંદ નથી. તને રાજા બનાવી દે કે, તો કે ના, મારે રાજા નથી બનવું, ભલે હું ગુલામ રહ્યો પણ મારો નહીં મને. જેલમાં તો જેલમાં, પણ ફાંસીની સજા નહીં આપો, જન્મ ટીપ આપો ભલે, પણ મારે નહીં નાખો. તેથી ત્રિભુવન રાજ્યથી જીવન જીવને પ્રિય, અભયદાન ઉત્તમ ગણી કરો નહીં અપ્રિય. અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. દેહ નાશ સંવચન ઘા, મન બાળે બહુ ક્લેશ. આંખ તું તોડફોડ એ હિંસક આદેશ. આવું બોલે, કઠોર વચન, આવો આદેશ આપે. ફોડી નાખ આંખ એની, ફોડી નાખું, કાપી નાખે એની પાંખ. હિંસક જીવને મારવા કહેતો કોઈ અજાણ, કહેનારો તે કોટીનો હિંસા શિક્ષક જાણ. ઘણીવાર સર્પને, સિંહને, વાઘને, ચિત્તાને, હિંસક પશુને કે પકડીને મારી નાખો, એ ઘણાને હેરાન કરે છે. તો એ શિક્ષા કઈ આપી એને હિંસા કરવાની? તો હિંસા શિક્ષક જ છો ને, એ તો માસ્ટર છો ને, ટીચર છો, હિંસા શીખવાડે છે. હિંસક જીવને મારવા કહેતો કોઈ અજાણ, એને જીવ દયા શું એ ખબર જ નથી,
પાપ પુણ્યનો વિવેક જ નથી. કહેનારો તે જ કોટીનો થયો ને. હિંસક પશુ હોય એને પણ મારી નાખવા એવું કોઈ ધર્મમાં, જૈન ધર્મમાં છે નહીં કે મારો. એટલે જે દર્શન જ નથી, મુસ્લિમ છે, ક્રિશ્ચન ખ્રિસ્તી છે, પારસી છે, યહૂદી છે, ત્યાં આવી બધી દયાની કોઈ વાત નથી. પણ આ જીવોને, ગાય, ભેંસ, પાડા, બકરા, ઘેટા, એને ન મારવાનું જૈનેતર વૈષ્ણવ પણ છે. અને 7 તો હિંસક પશુ, એટલે મારે એને દૂર કરી નાખવાનો, પકડીને મારવાનું નહીં. ગાંધીજીને આ પ્રશ્ન ઊભો થયેલો. વચનામૃત 530માં 27મો પ્રશ્ન છે. ગાંધીજી પૂછે છે ગોપાળદેવને કે મને સર્પ કરડવા આવે છે. 27મો પ્રશ્ન, મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવું? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. ગોપાળદેવ જવાબ આપે છે લખીને, સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે. સીધું જ્ઞાન એમ કે આ કરડવા દો મરી જાઓ, એટલે એમ નથી, પણ વિવેકપૂર્વક વિચારવાનું છે. ગાંધીજી એ અપેક્ષાએ ગોપાળદેવની પરીક્ષા કરતા હતા કે જોઈએ તો શું કહે છે. વકીલ હતા ને, પણ એને એ ખબર નહોતી આ તો વકીલના વકીલ હતા. તથાપિ તમે જો દેહ અનિત્ય જેમ જાણ્યું હોય, એટલે ગાંધીજીને એમ ખ્યાલ હોય કે આ દેહ મારો શાશ્વત નથી, નિત્ય નથી, અનિત્ય છે, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય ગણાય? સાપને દેહમાં પ્રીતિ છે, તમે સમજો છો કે આ દેહ અનિત્ય છે. ઓલાને તો પ્રીતિ છે એટલે ડંખ દેવા આવે છે, પૂર્વભૂનો વેરને લીધે ધાર્મિક દ્રષ્ટિએ. વ્યવહારમાં પણ સાપનો કંઈ ખોરાક નથી માણસે, પણ દેહમાં પ્રીતિ છે, ડરનો મારો કે જે બી કારણસર આવે છે, એને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો યોગ્ય કેમ ગણાય? એને તો એમ છે કે હું દેહ જ છું, તમે સમજો છો કે દેહ હું નથી, અનિત્ય છું, શાશ્વત આત્મા છું. હું તો દેહ અનિત્ય છે, હું તો શાશ્વત આત્મા છું. જેણે આત્મિત ઈચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપી આત્મિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? મારે મારા આત્માનું કલ્યાણ નથી કરવું, તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરક આદિ ગતિમાં પરિભ્રમણ કરવું. એ જ ફળ આવે ને જો આત્મિત ન કરવું હોય તો. અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ? ગોપાળદેવ કહે છે અમે એમ કેમ તમને કહીએ? અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. અહીંયા તો માહણો શબ્દના કરનાર છે. કહે છે અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય, તે તો અમને તમને સ્વપ્ને પણ ન હોય એ જ ઈચ્છવા યોગ્ય છે. એટલે દયાનું આ મહાત્મ્ય છે. સર્પ, સિંહ, વાઘ એ હિંસક પશુ હોય તો એની સાથે આપણે પણ હિંસક બનીએ તો હિંસાનો શિક્ષક બન્યો હતો. બ્રહ્મચારી કહે છે દયા રીબાતાને હણે એમ કહે મતિ મૂઢ, કર્મ ન છોડે કોઈને હણો કર્મ ગતિ ગૂઢ. અહીંયા ગાંધીજીના જીવનમાં પ્રસંગ બનેલો છે. સાબરમતી આશ્રમમાં વાછરડું રીબાતું. સંઘની પંચેન્દ્રિય જીવ વેદની લીધે રીબાય છે. શું થાય છે? એના કર્મ એટલા ખપે છે, પણ પોતાથી એ દુઃખ જોઈ નથી શકાતું, એટલે આપણને દયા આવે છે કે એને ગોળીથી મારી નાખીએ આપણે, એટલે રીબાતું બંધ થઈ જાય. પછી ગોળીથી મારી નાખીએ, કેવું શાંત થઈ ગયું કે એમાંથી આત્મા નીકળી ગયું અને બાકીના કર્મ ભોગવા બીજે ગયું. તો દયા રીબાતાને હણે એમ કહે મતિ મૂળ, એટલે આ તો જેને વિપર્યાસ બુદ્ધિ છે એ કહે કે આ રીબાતા જીવને મારી નાખો. રીબાતા જીવને પણ પૂછીએ તારે મરવું છે? કોઈ કેન્સરનો દર્દી હોય એને પૂછે તારે મરી જવું છે? આર્તજાનો એટલે કે મરી જવું છે. રીબાતાને હણે એમ કહે દયા રીબાતાને હણે એમ કહે મતિ મૂળ, કર્મ ન છોડે કોઈને. કર્મ ક્યાં છોડવાના છે? એટલે પોતે આપઘાત કરી નાખે કે સામેવાળા જીવને મારી નાખે દયા રૂપે કે હવે પીડાય છે ને બહુ એને મારી નાખો. આ ગેરસમજણ છે. આ મૂઢમતી છે. બ્રહ્મચારી લખે છે હણો કર્મ ગતિ ગૂઢ. કર્મની આ ગતિ છે એ મૂઢતા હણો એ નથી સમજાતું. એ સૂર્યકિરણથી શીત વધે, જળમત્તા ઘી થાય, શશિકિરણથી દાજે તો હિંસા સુખદાય. આ દયાનું કારણ થયું. આ હિંસા જો સુખ આપી શકતી હોય એ કેવી રીતે હોય? એટલે બ્રહ્મચારી કહે છે જો સૂર્ય ઉગે અને સૂર્યકિરણથી ઠંડક થાય અને ચંદ્રકિરણથી દજાવાય અને જળ મથતા પાણી વલોવે, ઘી બને, માખણ નીકળે,
આવું થતું હોય, આવું થાય જ નહીં ક્યારે, આવું થતું હોય તો આ હિંસા સુખદાય થાય. એટલે રીબાતા જીવને પણ મારવાનો અધિકાર નથી. સર્પ મુખે અમૃત મળે, હજી પાછું કહે છે, તુષ ખાંડે કણ થાય, સૂત વંદ્યાનો જો જડે તો હિંસા સુખદાય. આવી હિંસા કરવાથી જો સુખ ઉપજતું હોય તો પછી સાપના મોઢામાંથી અમૃત નીકળે કે તુષ ખાંડે અને ફોતરા ખાંડે અંદરથી દાણા નીકળે અને સૂત વંધ્યાનો વાંજણીને પુત્ર. આ ક્યારે સંભવે જ નહીં. એવી રીતે હિંસા ક્યારે સુખદાયક હોય જ નહીં. તેલ જરે રેતી પીલે, ઝેર વડે જ જીવાય, સૂરજ ઉગે રાત્રિએ તો હિંસા સુખદાય. આ બધા દાખલા આપીને આપણે આપણી વિપર્યાસ બુદ્ધિથી બીજાને દયાનું નામ લઈને આપણે હિંસા ન નોતરી લઈએ. એટલે આવા દાખલા આપે છે કે રેતી પીલે તેલ નીકળે અને ઝેરનું સેવન કરવાથી પછી અમર થઈ જાય. સૂરજ ઉગે રાત્રિએ, રાત્રે સૂર્ય ઉગે, આવું થાય તો હિંસા સુખદાય થાય. એટલે ટૂંકમાં આનું ભાવાર્થ શું છે? નાના નાના જીવ પ્રત્યે પણ દયા રાખવાની છે. જડ જાણે જો જીવને, જીવ કદી જડ થાય, દેહધારી કો ના મરે તો હિંસા સુખદાય. જડ જીવની જેમ જાણવા માંડે અને જીવનો જડ થઈ જાય અને દેહધારી મરણ રહિત થઈ જાય, અમર થઈ જાય, આવું ક્યારે બને જ નહીં. સર્વ દેહધારી મરણને શરણ છે. આવું થાય તો હિંસા સુખદાય થાય. કે દુઃખ દીધે દુઃખ પામીએ, સુખ દીધે સુખ થાય, સમ્યક દ્રષ્ટિ આવતા દેહ દ્રષ્ટિ દૂર જાય. તું બીજાને દુઃખ આપીશ એટલે તને દુઃખ મળશે, તું બીજાને સુખ આપીશ એટલે સુખ મળશે. લાંબુ આયુષ્ય યશ મળે, નિરોગ સૌ સુખ હોય, સત્સંગતિ સુંદર શરીર, ફળ કરુણા ના જોઈએ. આ કરુણા પાળે એટલે વ્યવહાર ધર્મી આ બધા પુણ્યનો ઉદય થાય એટલે આવા અનુકૂળ સંજોગો મળે. લાંબુ આયુષ્ય, નામ, કીર્તિ, નિરોગી શરીર અને સત્સંગતિ, એને એવા યોગો મળી જાય સારા. સુંદર શરીર અને ફળ કરુણાના છે આ બધા. ઉત્તમ પદ, નિર્ભય સબળ, શોક રહિત મન હોય, કળા કુશળ, સુખી જીવન પર, ફળ કરુણાના જોઈ. પછી એવા સંજોગોમાં જે પેદા થાય એને એવા નિમિત્તો મળે, એવું કુટુંબ, એવું કુળ અને સત્સંગનો એને લાભ મળે પછી પુણ્ય લીધે. એટલે પરંપરા એ જ અધ્યાત્મમાં ઉપર ચડતો જાય. દયાપાત્રને દયાળુ એ બંનેને સુખરૂપ, દયા પ્રવાહે જગ જીવે, સમજો દયા સ્વરૂપ. એટલે આ દયા પાળે એટલે સામેવાળા જીવને તો ફાયદો છે જ, પ્રાણરહિત નથી થતો, એને તકલીફ નથી પડતી. દયા પાળનારને આ ઉત્તમ ગતિનું કારણ થાય છે. એટલે બંને ઉભય પદે ફાયદો છે. પ્રથમ જ્ઞાન ને પછી દયા કરે વીર ભગવાન, કહે વીર ભગવાન, પડમમ નાણમ તયો દયા. આગમનું વાક્ય છે આ. પ્રથમ જ્ઞાન ને પછી દયા, કહે વીર ભગવંત, મોહ દયા સમકિત વિના નહીં આણે ભવ અંત. ખાલી મોહ દયા હોય એટલે પોતાના કુટુંબીઓની, પોતાના સંતાનોની, પોતાના પતિ પત્નીની, કે હું તો મારે તો દયા જ છે પણ હું શા માટે કેવી રીતે ધર્મ આરાધી શકું આ લોકોને છોડીને? દયા છે મારે. ત્યાં મોહ દયા કામ કરે છે, દયા નથી. ઉપોદો લખ્યું છે, પ્રમાદ છતાં ઉદયમાનમાંથી અને મોહ છતાં દયામાનમાંથી કર્મ ભૂલતા ખાવાનું નથી. આ મોહ દયા છે. એટલે દયાના ખાતામાં ખતવાય નહીં. મોહ દયા સમકિત વિના નહીં આણે ભવંત. આ તો બધા મોહ દયાના પ્રકાર છે, આ દયાના પ્રકાર નથી. બિલાડીના મોઢામાં આવી ગયેલો ઉંદર એટલે સંસારમાં ફસાયેલો જીવ, તો અધ્યાત્મના માર્ગે આગળ વધવું હોય તો એને સંસાર છોડવો જ પડે, સંસાર સીમિત કરવો જ પડે. કે ના, પછી મારા કુટુંબીઓનું શું, મારી પત્નીનું શું, મારા સંતાનોનું શું? આ બધા લૂલા બહાના છે, આ મોહ દયાના ખાતામાં આવે. કષ્ટ હરે કર્મો હણે, ભવતરણી જીવમાય, સમતા સ્નેહ ઉરે ભરે, મોક્ષ દયાથી થાય. એટલે દયા જેવો કોઈ ધર્મ જ નથી. અને જીવને છૂટવાનું કારણ એ પાયામાં, કોઈ પણ ધર્મની ક્રિયામાં પાયામાં દયા હોવી જ જોઈએ. કોપદો તો લખ્યું છે, સત્ય, શીલ ને સગળા દાન, દયા હોય ને રહ્યા પ્રમાણ. દયા ન હોય તો આ બધું ધર્મની કરણી પણ પુણ્ય પ્રકૃતિ બંધાય, છૂટવાનું કારણ ન થાય. હવે કુપોદો જે ધર્મના પાઠમાં, સતધર્મના પાઠમાં મોક્ષમાં દયાના પ્રકાર વર્ણવેલા છે એ બધા પ્રકાર બ્રહ્મચારી આ પદ્યમાં અહીંયા વર્ણવ્યા છે. યત્નાપૂર્વક વર્તું જીવ રક્ષાને કાજ, દ્રવ્ય દયા તે જાણવી, એમ કહે જીન રાજ.
એટલે જિનેશ્વર ભગવાનનો ઉપદેશ છે કે દ્રવ્ય દયા, કે બીજા જીવોને પોતાના આચરણથી કિલામના ન ઉપજે, કપાઈ જાય, છેદાઈ જાય, ચગદાઈ જાય, એ દરવાજામાં આવી જાય. એટલે દ્રવ્ય દયા તે જાણવી, એમ કહે ચિંદ્રા. દુર્ગતિને જીવ સાધતો જાણી દે ઉપદેશ, દેશ કારણ કરુણા વડે ભાવ દયાથી જુનેશ. આ જીવ દયા નહીં પડે વ્યવહારમાં તો અધોગતિએ જશે. એટલે જ્ઞાની નિષ્કારણ કરુણાથી એવો બોધ આપે છે કે તારા આત્માને કલ્યાણાર્થે તું દયા પાડ, સામેવાળા જીવને બચાવવાર્થે નહીં. આ ભાવ દયાનો પ્રકાર છે. ભાવ દયાને કારણે દ્રવ્ય દયાને ધાર. તારે ભાવ દયા કરવી છે તો દ્રવ્ય દયા પાળવી પડશે. ભાવ દયા પરિણામનો દ્રવ્ય દયા વ્યવહાર. આ વ્યવહાર છે, ઓલું નિશ્ચય છે. અનાદિનો મિથ્યાત્વથી ભમુચાર ગતિમાય, તત્વ ન સમજ્યો વળી નહીં પાળી જીનાજ્ઞાય. પાળી જીનાજ્ઞા કાંઈ એમ ચિંતવી ધર્મનું આરાધન ઉર્ધાર. સ્વદયા તો ત્યારે પડે જ્યાં જાગે સુવિચાર. એટલે અનાદિકાળથી તારું રખડવાનું કારણ એક જ છે, શું? તે દયા પાળી જ નથી. એટલે આ રખડી છે. અને તારા આત્માને મુક્ત કરવો હોય તો તું બીજા જીવો પ્રત્યે દયા પાળ. આ સ્વદયા છે. સદગુરુના ઉપદેશથી સૂક્ષ્મ વિવેકી થાય, સ્વરૂપ વિચારે પ્રગટતી સ્વરૂપ દયા સુખદાય. એટલે સદગુરુના ઉપદેશથી આમાં ઊંડા વિચાર કરે અને જીવ દયા પાળે કે મારા આત્માના હિત માટે હું દયા પાળું છું, જતનાથી જીવું છું, ત્યારે આ સ્વદયા પ્રગટે. પછી શિષ્ય દોષ કાંટા સમા ઉખાડવા ગુરુ રાજ, કઠિન વચન ભોકે કદી ઊંડી સોય સમાજ. ગુરુ શિષ્યને સવળીએ લાવવા માટે ઘણીવાર કડક શબ્દોમાં બોધ આપે. તો એને દ્વેષ નથી, કાંઈ ક્રોધ નથી કરતા. એ કુપોદય ઉપદેશ એમ લખ્યું છે ને, કેશવ સ્વામી પરદેશી રાજાને કહે છે રાસવ વૃત્તિ, ગધેડા જેવો મૂળ. એમ તો એ લોકો એમ સમજે કે છદ્મસ હતા એટલે આવા શબ્દો વાપરે છે. છદ્મસ નહીં, સામેવાળા જીવનો પુરુષાર્થ વધે એના માટે આવા શબ્દો જ્ઞાની વાપરે. બ્રહ્મચર્ય લખે છે પ્રભુશ્રીજી નિર્ગ્રંથ ગુરુ ગીતમાં, તાડુકીને કહે ઘણી. કુપોદયા કરેલું એવું. મુંબઈમાં એક ભોજનશાળામાં જમતા હતા અને જમીને બહાર ગયા. બહાર અંદર અવાજ આવ્યો રસોડામાં, ભોજનાલયમાં કંઈ ક્લેશ, ઝઘડો થયો. એમાં રસોઈયાએ કોઈ કામવાળા મરાઠીને મારેલો. એટલે હાહાકાર થઈ ગયો અને ઓલો લોહી લોહણ થઈ ગયેલો. એમાં બૂમાબૂમ થવા માંડી. એમાં બધા મરાઠી લોકો આવવા માંડ્યા. એટલે કુપોદો ત્યાં જાય છે અને રસોઈયાને તાડુકીને ખીજાય છે કે જ્યાં તારું મોઢું નહીં બતાવતું. શું કરે તું? ઓલો ભાગી ગયો. ત્રિભુવનભાઈ સાથે હતા ખંભાતના. એને કે કુપોદોએ આટલો ગુસ્સો કેમ કર્યો છે? જાય છે કુપોદોને હજી પૂછતા નથી. કુપોદો ત્રિભુવનનું મન જાણી લીધું અને કહે છે કે તમને ત્રિભુવન આવો વિચાર આવેલો? જો અમે એ સમયે એને ત્રાડુકીને કાઢી ન મૂકત ત્યાં તો બધા મરાઠા ભેગા થઈ અને એને પ્રાણઘાતક હુમલો કરે તેનો. આ તો વ્યવહારની વાત. એને બચાવી દીધો કુપોદોએ. એવી રીતે શિષ્ય સવળી આવતો હોય, કંઈ ભૂલ કરતો હોય, એ અટકાવી હોય તો ગુરુજી જે ગુસ્સો કરે એ ક્રોધનું રૂપ નથી, એ અનુબંધ દયા છે. શિષ્ય દોષ કાંટા સમા ઉખાડવા ગુરુ રાજ, કઠિન વચન ભોકે કદી ઊંડી સોય સમાજ. તોય અયોગ્ય ગણાય ના દયામૂળ પરિણામ. હેતુ શું છે એનો? સામેવાળા જીવનું કલ્યાણ કરવાનું. તે અનુબંધ દયા કહી શિષ્ય હિતનું કામ. આ તો હિતનું કામ છે. શુદ્ધ સાદ ઉપયોગમાં રહે એકતા ભાવ, અભેદ ઉપયોગે ગણો નિશ્ચય દયા પ્રભાવ. અને છેલ્લે પોતે પોતાના આત્મામાં સ્વરૂપમાં સમાઈ જાય. આ નિશ્ચય દયા, અભેદ ઉપયોગ. એટલે આત્મા સોઈ પરમાત્મા, પરાભક્તિની છેવટની વાત છે. પછી અભેદ સ્વરૂપમાં આવી જાય કે હું પોતે સહજ આત્મા સ્વરૂપ છું. આ સાચી દયા. આત્મા પોતા પછી વિભાવમાં નીકળે જ નહીં. ચિત્તભૂમિમાં રોપજો દયાવેલ સુખ મૂળ, વિનય વારીથી સિંચતા ગુરુ ભક્તિ રૂપ ફૂલ. એ તમારા ચિત્તમાં બ્રહ્મચર્ય કહેતા આ વેલ ઉગાડો દયાની, રોપો. વિનય વારીથી સિંચતા ગુરુ ભક્તિ રૂપ ફૂલ. અભેદ ભાવે ભક્તિનું ફળ આવે નિર્વાણ. એટલે છેલ્લે જ્યારે નિશ્ચય નહીં, જે છેલ્લે આવીને નિશ્ચય દયા, અસહજ આત્મ સ્વરૂપ પ્રગટ્યું, એનું ફળ શું છે? નિર્વાણ. પછી દેહ ધારણ નહીં કરવો પડે. એટલે અભેદ ભાવે ભક્તિનું ફળ આવે નિર્વાણ, તેથી સુખ અનંતનું મૂળ છે દયા પ્રમાણ. એટલે એનું મોક્ષનું મૂળ દયા ધર્મ કો મૂલ હૈ.
ગણ સૌ પ્રાણી આત્મવત, મૈત્રી ભાવના ભાવ, યથાશક્તિ ઉપકાર કર, દયા દિલમાં લાવ. વ્યવહારે પરમાત્માનું લક્ષ્ય રાખીને અપકારી અપરાધીનું બુરું ન ચિંતવ કાંઈ, ભલું ભૂંડું કરનારનું ચિંતવ તું મનમાય. ગોપાલદેવ સાવ નાની ઉંમરે લખ્યું છે, તન મન ધન ને અન્નનું દેહ સુખ સદા સમાન, આ અવરીનું કર ભલું, ભયભંજન ભગવાન, સબકા ભલા હો. અને પછી પરમાત્માએ પાછું સવી જીવ કરું શાસન રસી. મૂળ તો એ છે પાછું, વહેલવાલો જીવ છૂટે, સમય માત્રના અનઅવકાશે, સમસ્ત લોક સ્વરૂપસ્તો. દ્વેષ ન કર દાખવ નહીં, વર્તન બે પર વાય, કર્મ રોગ તને પીડે, સેવા લાયક ભાઈ. કોઈ કર્મના ઉદયમાં ગેરવર્તન કરે છે તો એ કર્મના રોગથી પીડાયેલો છે. કુપદો લખ્યું છે ને, જીવ સ્વભાવથી જ દોષિત છે, ત્યાં તેના દોષ સામે જોવું એ અનુકંપાના ત્યાગ બરોબર છે. એટલે અહીંયા અનુકંપા, આ દયા કે કર્મરોગ એને પીડે છે એટલે એ તો સેવાલાયક છે, એની સેવા કરવાની છે. દ્વેષ ન કર દાખવ નહીં, વર્તન બે પરવાય, એટલે એના ઉપર બે પરવાય નથી કરવાની, દ્વેષ નથી કરવાનો. એ કર્મને આધીન છે જીવ, એ રોગી છે. સુદયા ધર્મ પરમ કયો, ગહન ધર્મનો મર્મ, સમજીને જે સેવશે તે લેશે શિવ શર્મ. એક જ વાત છે આ કે બધી ધાર્મિક કરણી કરતાં દયા મૂળમાં હોવી જોઈએ. કોટી ગ્રંથે જે કહ્યું મહાભારતે સાર, બધા ગ્રંથમાં આ જ વાત છે. પર પીડા ત્યાં પાપ છે, પુણ્ય જ પરોપકાર. નાનામાં નાના જીવને હણવાનું આ મહાપાપ છે. પાપ પુણ્યથી પર રહી શુદ્ધ ભાવની વાત, ગુરુ ગમથી તે જાણતા નિજ પર હિત સાક્ષાત. એટલે છેલ્લે તો પછી પાપ તો છોડવાનું છે, છેલ્લે પુણ્ય છોડવાનું છે, અશુભ તો છોડવાનું છે. પણ શા માટે અશુભ છોડવાનું છે? શુદ્ધના લક્ષ્ય શુભ કરવા માટે, ખાલી શુભ માટે નહીં. લાવે છે ને, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. નહીં તો ખાલી ધર્મ કરણી પણ કરે, આવા દયા ઉપર છેલ્લી સેવે કે મારે પુણ્યનું કારણ બને, તો શું છે? પાપ તત્વ તો પાપ હે કહત અનુભવી, પાપ તત્વ કો પાપ તો કહત હર્ષબ કોઈ, પુણ્ય તત્વ ભી પાપ હે કહત અનુભવી કોઈ. એક લોખંડની બેડી છે, એક સોનાની બેડી છે, પણ છૂટવાના ભાવે, શુદ્ધના ભાવે જો શુભ કરણી કરે તો એનો નિષેધ નથી પાછો. એટલે એકાંતે પાછું પકડી નહીં લેવાનું કે આપણે પુણ્ય કરવાનું જ નહીં, આપણે દયા કરવાની જ નહીં. કેમ કે પહેલાં આવી દ્રવ્ય દયા આવે, પછી ધીરે 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 જીવ સમજે, એની બુદ્ધિ નિર્મળ થતી જાય, અને પછી ભાવ દયા, અને પછી સ્વદયા, અને પછી છેલ્લે અભેદ દયા, નિશ્ચય દયા, એ છેલ્લે આવે. એટલે કહે છે પાપ પુણ્યથી પર રહી શુદ્ધ ભાવની વાત, ગુરુ ગમથી તે જાણતા નિજ પર હિત સાક્ષાત, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે છેલ્લે તો પુણ્ય પણ છોડવાનું છે. હવે આવા દયાના પ્રકાર આપણે તો ઠેર ઠેર બન્યા છે. આવા કુપોદેવથી લઈ અને શાસ્ત્રોમાં ઘણા બધા દાખલા છે. ધર્મરુચિ મુનિની વાત આવે છે, વોરવામાં કડવી તુંબડીનું શાક આવી ગયું. ખબર પડી કે આ ખાસું તો જીવલેણ નીવડશે, રોગ કરશે. એટલે પરઠવાની વાત, એટલે સૂકી જગ્યાએ દૂર પરઠવું જોઈએ. પરઠવા જાય છે, એમાં એક જ ટીપું પાત્રમાંથી પડ્યું અને જે કીડી મકોડો તરફડીને મકોડો મરી ગયું. ધર્મરુચિ મુનિ વિચારે છે કે આવું બધું પરથી તો કેટલા જીવની હિંસા થશે. બધું પી ગયા, ખાઈ ગયા. ખાતા ખાતા પછી તો ઝેર ચડે અને કર્મનું ઝેર ઉતરવા માંડ્યું. આ દયા અને પૂર્ણ જ્ઞાન પામ્યા, કેવળ જ્ઞાન પ્રગટ્યું. એવી રીતે મેતારજ મુનિનો દાખલો છે. નામ જ મેતારજ, એટલે મૈત્રાણીના છોકરા હતા, હલકી જ્ઞાતિ, પણ પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મ્યા હોય. સર્વતંગ પરિત્યાગી સાધુ છે, દયા ખીલી ઉઠી છે. એક સોનીના ઘરે ત્યાં વોરાવા જાય છે ધર્મ લાભ ગોચરી માટે. સોની એ નાના નાના જવલા બનાવતો હોય. પધારો પધારો મહારાજ. અંદર રસોડામાં જાય છે, પાછળ મહારાજ છે. આ બાજુ નાના ચોખા જેવા જવલા હતા, ચકલું હતું બહાર બેસેલું, ચણી ગયું 4-5 સોનાના જવલા. સાધુને તો વરાવે છે, સાધુ વરાવીને પછી નીકળી જાય છે. આ બાજુ સોની જોવે છે તો એ કોઈ જવલું દેખાતું જ નથી. વિચારે છે ક્યાં ગયા, આજુબાજુ જોવે છે કોઈ આવ્યું જ નથી. આજે આમ
આટલા થોડા સમયમાં હું ખાલી વોરવા ગયો સાધુને, એટલમાં કોણ આવ્યો અહીંયા? કોઈ આવ્યો તો છે નહીં. નક્કી સાધુ લઈ ગયા છે જવલા. ઓલું ચકલું તો આ ચણીને બેઠું છે ઉપર ઝાડને ડાળે. અપાસરામાં જાય છે, સાધુને કહે છે કે સાધુને ખ્યાલ છે, સાધુએ જોયું છે કે આ ચકલો ચણે છે. હજુ કહી દે કે મેં નથી લીધા અને ચકલાએ ચણ્યા છે, ચકલું ઝાડને ડાળ બેઠું, મારી નાખે તો જીવંતા થાય. વાધર બાંધે છે માથે ફરતી કે બોલ સાચું, નહીં તો તને બાંધી રાખું છું. આ કાવસદમાં ઊભા રહી જાય છે. વાધર ભીની હોય એટલે બંધાય, પછી સુકાય એમ નાની સાંકડી થતી જાય, એટલે આમ જાણે લોખંડનો પટ્ટો બાંધ્યો હોય માથા ફરતે એવું થાય છે અને દેહ છૂટી જાય છે. જ્ઞાન પ્રગટે છે, કેવળ જ્ઞાન થાય છે. ખાલી એટલું કહી દે કે મેં નથી લીધા, ચકલો લઈને વહી ગયો છે અને ચકલાને મારી નાખત તો એ તો પકડાત તો મારત, ન પણ મારત. પણ આટલી જતના, આટલી જીવદયા ખીલી ઉઠી હોય ત્યારે આ થાય. મેઘકુમારની વાત આવે છે, જંગલમાં દાવાનળ પ્રગટે છે. બધા પશુ ભાગે છે, સસલા ને દેડકા ને કાચબા ને ઘેટા બકરા હરણ બધા ભાગે, હાથી ભાગે છે. પણ દાવાનળ તો આવશે પછી દૂર જઈને પછી ઊભો રહે છે. એમાં સસલું ભાગીને આવી હાથી આગળ આવે છે. મેઘકુમાર હાથી પગ ઊંચો કરે છે, સસલું જે આવી ગયું, હવે પગ મૂકે સસલું કચરાઈ જાય. સસલું તો ધ્રુજતું હતું કે અગ્નિ આવે છે, જવું ક્યાં દાવાનળ પ્રગટે છે. આખી રાત પગ ઊંચો રાખે છે, સસલું બચી જાય છે. હાથી ઉચ્ચ ગતિને પામે છે દેહ છૂટ્યા પછી, અને પછી મેઘકુમાર થાય છે અને ઉર્ધ્વ ગતિ જઈ અને બધા કર્મના ક્ષયનું નિમિત્ત બને છે આ દયા. આવા બધા દાખલા કથાના યુગમાં છે, કુપાવદોના જીવનમાં બનેલું છે આવું. તો સોમચંદ માસુખરામ અમદાવાદના, એ કુપાવદો દિશાએ જાય, પછી હાથ પગ ધોડે. કુપાવદો જતનાથી ઓછામાં ઓછું પાણી વાપરીને હાથ પગ ધોવે, જાણે એકેન્દ્રીય જીવની દયા પાળતા હોય. સોમચંદ માસુખરામ પરિચય નોંધમાં લખ્યું છે કે જાણે આવી રીતે. અને આપણે ધરમપુરના પાડાના વધની તો વાત આવી ને, પ્રભુશ્રીના કેસ પ્રસંગમાં આવું બનેલું છે. અગાસ આશ્રમ બન્યો ત્યારે તો બધા મહેનતુ પાટીદાર લોકો, ચરોતરના ભોળા લોકો, એટલે ખાડા ખોદવાના, ચણવાનું કામ, ઘણા બધું કામ, પોતે ત્રિકામ, પાવડા, તગારા બધું લઈને આવ્યા હોય પટેલ, ખાડા ખોદે. એટલે આ શ્રમયજ્ઞ જેવું. અને શિલ્પીકાર કે એવા કોક જોઈએ, બાકી તો આ બધું કામ કરે. બળદો બધા, ત્યારે તો આવો વાહન નહોતા, એટલે બળદ અગા સ્ટેશને જે પથ્થર આવ્યો હોય એ બધા ખેંચે, ચૂનો ટીપવાનો હોય, એ બધું કરે. પછી બળદ તો ઘરડા થઈ ગયા, મંદિરનું કામ તો પતી ગયું આશ્રમનું. પ્રભુજી કહે છે આ બળદે આ મંદિરના પાયામાં, આશ્રમના પાયામાં યોગદાન આપેલું છે, હવે એને છૂટા છોડી દઉં, કામ નહીં લેતા એની આગળ. બળદ ઘરડા થાય છે ત્યાં જ અગાસના એ પ્રાંગણમાં ચર્યા કરે. અને છેલ્લે દેવ છૂટવાનો પ્રસંગ આવ્યો ત્યારે સજાત્મ સ્વરૂપ પરમગુરુ એના કાને પડ્યા મંત્ર. પણ પ્રભુએ કહ્યું નહીં તો પછી છોડી મૂકે, કોઈ પટેલ લઈ જાય અથવા તો ગાડે જોતરે કે કસાય વાડે મોકલી દેતો, એટલે આપણું કામ પતી ગયું એમ નહીં. બધા જીવો, સર્વ જીવ છે સિદ્ધસમ, આ ખ્યાલ પ્રભુશ્રીના કેસમાં બનેલું છે. એવું અગાસ આશ્રમમાં દરવાજામાં એક કાચડાનું બચ્ચું આવી ગયું, કોઈ પૂંછડી પકડીને ફેંકી દીધું. પછી પ્રભુ કહે છે આ જીવ એક ભાવનો તારો સગાવાલો હોય તું, એટલે વિવેક રાખવાનો છે. જતનાથી ઈર્યાપથિકી, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપન, વસ્તુ લેતા મૂકતા અને પરિષ્ઠાપનિકા, લઘુશંકા, દીર્ઘશંકા, આ દયાનું બહુ મહાત્મ્ય છે. અને આ સત્પુરુષોએ પોતાના જીવનમાં આચરીને આ કાળમાં બતાવ્યું છે. ન પડે એમ નથી, થોડો ઉપયોગ રાખે તો બધું પડે એમ છે. એવી રીતે બ્રહ્મચારીજીના પર્યુષણ પછી શોભાયાત્રા નીકળે, બંદૂકની ગોળી છૂટી, અવાજ થયો, મધપડો ઉડ્યો અને માખી બધી શાખા ડેરી, પીળા કલરની માખી કરડે એ ડંખ 1 મહિના સુધી બળ્યા કરે, સોજો આવી જાય. ચરોતરમાં આવી માખી બહુ થાય, બધી માથે આવી. હવે હાથથી આમ ખાડી નાખે કે ખંખેરે તો કેટલી માખીની પાંખ તૂટી જાય. શાંતિથી રૂમાલ લઈ એક માખીને પકડીને બ્રહ્મચારી ક્ષમતાપૂર્વક
કાઢે છે. ઉતાવળે પણ કાઢે, પાંખ તૂટી જાય માખી. આ જીવ દયા. એટલે આવી સૂક્ષ્મ દયા જીવન વ્યવહારમાં વણાઈ જાય. એટલે જીવ અનંત કર્મો ખાલી સામાન્ય વ્યવહાર બદલાવે તોય ખપાવી દે, અને એ પ્રકારે શુભનું બંધ પડે. શુદ્ધના લક્ષ્ય દયા પાડવાની છે, તો પરંપરાએ ઉર્ધ્વગતિનું કારણ થાય. એટલે જીવ સર્વજીવની રક્ષા મોક્ષમાં તો કોઈ બધું લખ્યું જ આટલી નાની ઉંમરે. સાથે પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ આ લંબાણમાં લખ્યું. એટલે આ જ્ઞાનીના આશયે આ દયા જીવન વ્યવહારમાં પાળીએ તો ઉર્ધ્વગતિનું કારણ બને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.